નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર સામે આવી રહ્યા છે। સેના દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ રહી છે। સેના અને વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ જે હાલ સમાચાર સામે આવી રહ્યા છે। સેના અને વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ ગત રાત્રિએ થયેલા હુમલાઓ અંગે માહિતી આપશે, જાણકારી આપશે। ઓપરેશન સિંદૂર પર સાંજે 5:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ થશે। સાંજે 5:30 કલાકે MEAની પ્રેસ કોન્ફરન્સ। સેના અને વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ યોજાશે। મહત્વપૂર્ણ સમાચાર જે કે હુમલાની તમામ માહિતી આપશે સેના અને વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ। ગત રાત્રિએ થયેલા હુમલાઓ અંગે જાણકારી આપશે। આ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવશે। ઓપરેશન સિંદૂર પર સાંજે 5:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ। MEAની પ્રેસ કોન્ફરન્સ સાંજે 5:30 કલાકે। સેના અને વિદેશ મંત્રાલય જે જાણકારી આપશે આ પત્રકાર પરિષદમાં ઓપરેશન સિંદૂરને લઈને જાણકારી આપશે। સેના અને વિદેશ મંત્રાલય જે પત્રકાર પરિષદ યોજશે। ગત રાત્રિએ થયેલા હુમલાઓ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। ફટાકડા પર પ્રતિબંધ આગામી 15મી મે સુધી રાજ્યમાં ફટાકડા પર પ્રતિબંધ। 15મી મે સુધી ડ્રોન પણ ઉડાવી નહીં શકાય। ડ્રોન ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગૃહ રાજ્ય મંત્રીએ સોશિયલ મીડિયા મારફતે એક્સ પર આ અંગે માહિતી આપી છે। 15મી મે સુધી ગુજરાતમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 15મી મે સુધી ડ્રોન ઉડાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ડ્રોન અને ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે માહિતી આપી છે। સોશિયલ મીડિયા એક્સ પર આ અંગે તેમણે જાણકારી આપી છે। 15મી મે સુધી રાજ્યમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ। ગૃહ રાજ્યમંત્રીએ એક્સ પર આ અંગે માહિતી આપી છે। 15મી મે સુધી રાજ્યમાં ફટાકડા ઉપર પણ પ્રતિબંધ રહેશે। 15મી મે સુધી ડ્રોન ઉડાવવા ઉપર પણ પ્રતિબંધ રહેશે। ગૃહ રાજ્યમંત્રીએ આ અંગે જાણકારી આપી છે। સોશિયલ મીડિયા મારફતે એક્સ પર આ મામલે તેમણે જાણકારી આપી છે। રાજ્યમાં 15મી મે સુધી ડ્રોન ઉડાવવું કે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। મોટા સમાચાર ગૃહ રાજ્યમંત્રીએ એક્સ પર આ અંગે માહિતી આપી છે। રાજ્યમાં 15મી મે સુધી ગુજરાતમાં ફટાકડા પર પ્રતિબંધ સાથે ડ્રોન પણ નહીં ઉડાવી શકાય। 15મી મે સુધી ડ્રોન ઉડાવવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે। BCCI દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ IPLની તમામ મેચો છે તે સ્થગિત કરવામાં આવી છે। હાલની પરિસ્થિતિને લઈને BCCI દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર સાથે ચર્ચા બાદ આજે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે। IPLને લઈને BCCIનો આ મોટો નિર્ણય। ચંદીગઢ અંબાલામાં હવાઈ હુમલાની ચેતવણી છે। રક્ષા મંત્રાલયે પણ ટેરિટોરિયલ આર્મીને કહ્યું છે તૈયાર રહેજો। મોટા સમાચાર BCCI
નો મોટો નિર્ણય આઈપીએલ 2025ની તમામ મેચ સ્થગિત કરવામાં આવી છે। સમગ્ર આઈપીએલ ટુર્નામેન્ટ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે। સરકાર સાથે ચર્ચા બાદ આજે આ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે। ચંદીગઢ અંબાલામાં હવાઈ હુમલાની ચેતવણી। રક્ષા મંત્રાલયે ટેરિટોરિયલ આર્મીને કહ્યું છે તૈયાર રહેજો। ચંદીગઢ જ્યાં અંબાલામાં જે ચેતવણી આપવામાં આવી છે, જે એલર્ટ આપવામાં આવ્યું છે, તેને લઈને પરિસ્થિતિને જોતા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ બીસીસીઆઈ દ્વારા આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આઈપીએલ 2025ને લઈને આ સમાચાર, જ્યાં આઈપીએલ રદ। ચંદીગઢ અને અંબાલામાં હવાઈ હુમલાની ચેતવણી છે, જેને લઈને આ નિર્ણય લેવાયો છે। રક્ષા મંત્રાલયે પણ ટેરિટોરિયલ આર્મીને કહ્યું છે તૈયાર રહેજો। એલર્ટને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આઈપીએલ 2025ની તમામ મેચો છે શેડ્યુલ જે રદ કરવામાં આવ્યું છે। સમગ્ર આઈપીએલ ટુર્નામેન્ટ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે। સરકાર સાથે ચર્ચા બાદ આજે આ મામલે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે। ચંદીગઢ અને અંબાલામાં હવાઈ હુમલાની ચેતવણી છે। રક્ષા મંત્રાલયે પણ આ મામલે એલર્ટ રહેવા જણાવ્યું છે। તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતથી સામે આવી રહ્યા છે। ગુજરાતમાં કચ્છમાં એલર્ટ આપવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે આપને જણાવી દઈએ, હાલ કચ્છમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। હાલની પરિસ્થિતિને જોતા એલર્ટ આપવામાં આવ્યું છે। લખપતના નારાયણ સરોવર ધાર્મિક સ્થળ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે। સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યા છે। નારાયણ સરોવર મંદિર પણ બંધ કરવામાં આવ્યું છે। મંદિરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે હાલ અપડેટ મળી રહી છે આ મામલે, આવતા જતા વાહનો છે તેને પણ તપાસવામાં આવી રહ્યા છે। વાહનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કચ્છના સરહદી વિસ્તારોના ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મહેન્દ્ર મારુ પાસેથી। મહેન્દ્ર, કચ્છમાં એલર્ટ, કયા પ્રકારની પરિસ્થિતિ, કયા પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, શું વિગતો? ચોક્કસ આપને જણાવી દઉં કે જે ભારત પાકિસ્તાનની વચ્ચે જે તંગદિલીની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને કચ્છ જિલ્લો છે તે એલર્ટ મોડ ઉપર છે અને કચ્છના જે સરહદી વિસ્તારના જે ધાર્મિક સ્થળો છે તે પણ બંધ કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને લખપતના જે નાણ સરોવર ધાર્મિક સ્થળ છે ત્યાં પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે। સાવચેતીના ભાગરૂપે નાણ સરોવર મંદિર છે તે હાલ બંધ કરવામાં આવ્યું છે। તો સાથોસાથ આજે કહી શકાય કે મંદિરની બહાર જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આવતા જતા જે વાહનો છે તેને તપાસવામાં આવી રહ્યા છે। જી આભાર જાણકારી આપવા બદલ। વધુ અપડેટ મેળવતા રહીશું। તો કચ્છના જે સરહદી વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। આવતા જતા જે વાહનો છે તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે ધાર્મિક સ્થળો છે તેને ખાલી કરવામાં આવે છે। ધાર્મિક સ્થળ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે। લખપતનું નારાયણ સરોવર જે સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું છે। મંદિરની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અપડેટ હાલ મળી રહી છે। ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાનના ચાલી રહેલા તણાવને લઈને કચ્છ હાઈ એલર્ટ પર। સરહદી વિસ્તારોના અનેક ગ્રામ્ય વિસ્તારો છે, ધાર્મિક સ્થળો છે, ખાસ કરીને ત્યાં જે બંધ કરવામાં આવ્યા છે। તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ છે અને તેને લઈને અન્ય મહત્વપૂર્ણ સમાચાર સુરતથી જે સામે આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। નિવેદન સામે આવ્યું છે સુરત મહાનગરપાલિકાનું। હાલની જે પરિસ્થિતિ છે, સુરતીઓ તૈયાર થઈ જાવના સૂત્ર હેઠળ આ નિર્ણય રવિવારે યોજાવાની હતી 10 કિલોમીટરની રાત્રિ સાયક્લોથોન। જે સાયક્લોથોનને લઈને
આ નિર્ણય લેવામાં આવ્યો છે, રદ કરવામાં આવી છે. મનપા દ્વારા રાત્રિ સાયક્લોથોન જે હાલ રદ કરવાનો નિર્ણય કર્યો છે. મેદસ્વીતા મુક્તિના સંદેશ સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ સાયક્લોથોનનું, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા આ નાઇટ સાયક્લોથોન છે તેને મુલતવી રાખવામાં આવી છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આ સાયક્લોથોન શરૂ થવાની હતી, પરંતુ આ સાયક્લોથોનને હાલની પરિસ્થિતિને જોતા રદ કરવાનો નિર્ણય કર્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતીઓ તૈયાર થઈ જાવના સૂત્ર હેઠળ આ મોટો નિર્ણય કર્યો છે સુરત મહાનગરપાલિકાએ. મેદસ્વીતા મુક્તિના સંદેશ સાથે જે આયોજન કરવામાં આવ્યું હતું સાયક્લોથોનનું, તે આયોજનને રદ કરવાનો નિર્ણય કર્યો છે. હાલની પરિસ્થિતિને જોતા નાઇટ સાયક્લોથોન જેને રદ કરાઈ છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આ સાયક્લોથોન જે શરૂ થવાની હતી તેને રદ કરવાનો નિર્ણય કર્યો છે સુરત મહાનગરપાલિકાએ. સુરતીઓ તૈયાર થઈ જાવના સૂત્ર હેઠળ આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મેદસ્વીતા મુક્તિના સંદેશ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. તો કે હાલની જે પરિસ્થિતિ છે, ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે, તે પરિસ્થિતિને જોતા સુરત મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. સાયક્લોથોનનું જે આયોજન હતું તે આયોજનને રદ કર્યું છે. તો તૈયાર થઈ જાવના સૂત્ર હેઠળ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મેદસ્વીતા મુક્તિના સંદેશ સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ સાયક્લોથોનનું. જે સાયક્લોથોન રદ કરવામાં આવ્યું છે, મુલતવી રાખવામાં આવ્યું છે. હાલ નાઇટ સાયક્લોથોનને લઈ આ સમાચાર. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આ સાયક્લોથોન જે શરૂ થવાની હતી, જે સુરત મહાનગરપાલિકા દ્વારા આ મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મેદસ્વીતા મુક્તિના સંદેશ સાથે આ આયોજન હતું સાયક્લોથોનનું, જેને હાલ મુલતવી રાખવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિને જોતા નાઇટ સાયક્લોથોન મુલતવી રાખાઈ છે. આગળ વાત કરીએ સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે, જ્યાં દેવગઢ બારિયામાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દેવગઢ બારિયામાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ભારત પાકિસ્તાનના તણાવને લઈને ગુજરાતમાં પણ એલર્ટ છે અને ગુજરાતમાં એલર્ટને લઈને પોલીસ પણ સતર્ક છે. પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દેવગઢ બારિયા પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અનેક વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે. શંકાસ્પદ જે વાહનો છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેવા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. દાહોદથી આ સમાચાર. દેવગઢ બારિયામાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ. હાલની પરિસ્થિતિ ભારત પાકિસ્તાનના તણાવને લઈને જ્યાં ગુજરાતમાં એલર્ટ છે, બીજી તરફ પોલીસ પણ તેટલી સતર્ક છે. પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દેવગઢ બારિયા પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અનેક વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેવા વાહનોને તપાસવામાં આવી રહ્યા છે. દાહોદના દેવગઢ બારિયામાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ. આગળ વાત કરીશું બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. સરહદી વિસ્તારો છે ત્યાં પણ પોલીસ સતર્ક છે. પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સરહદી વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ, પોલીસ દ્વારા ઊંટ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બોર્ડર સાથે જોડાયેલો જે રણ વિસ્તાર છે ત્યાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું છે. સરહદી વિસ્તારમાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગતરોજ સરહદી વિસ્તારમાં બ્લેકઆઉટ બાદ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે. તણાવભરી પરિસ્થિતિને લઈને રણ તેમજ સરહદ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા ઊંટ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સરહદી વિસ્તાર બનાસકાંઠાનો એ સરહદી ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં પોલીસ સતર્ક છે. પોલીસ દ્વારા રણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સરહદી વિસ્તારમાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ. ગતરોજ સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ હતું અને જે બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષામાં વધારો કર્યો છે. પોલીસ સતર્ક થઈ છે. તણાવભરી પરિસ્થિતિને લઈને રણ તેમજ સરહદ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ઊંટ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે. પ્રકાશ, સરહદીય વિસ્તારો બનાસકાંઠાના પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શું પરિસ્થિતિ હાલ, શું અપડેટ? કુંજ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગઈકાલે પાકિસ્તાને જે અવરચંડાઈ કરી હતી, જેને કારણે કંઈક ને કંઈક જે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને કારણે ઉત્તર ગુજરાતના જે 3 જિલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું. એમાં જ્યારે વાત કરવામાં આવે સરહદી વિસ્તારમાં, એટલે કે નડાબેટ વિસ્તારની જે પાકિસ્તાન સરહદે આવેલો છે, આ સરહદી વિસ્તારમાં પોલીસ કંઈક ને કંઈક ગઈકાલે રાત્રેથી જ એક્શનમાં આવી હતી. એટલે પોલીસ દ્વારા જે ઊંટ પર બેસીને સમગ્ર વિસ્તારનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. બોર્ડરને લગતા રણ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ ગઈકાલથી જ આક્રમક અને તેજ બન્યું છે. સરહદી વિસ્તારમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ગઈકાલે સરહદી વિસ્તારમાં બ્લેકઆઉટ બાદ પોલીસે સુરક્ષા વધારી છે અને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક એક્શનમાં આવી છે. યુદ્ધ થાય તો પોલીસની બાજ નજર રણ વિસ્તારમાં જોવા મળી છે, કારણ કે ઊંટ દ્વારા જે પેટ્રોલિંગ કરવામાં આવે છે, કારણ કે રણની અંદર સપાટ પ્રદેશ અને લગભગ બોર્ડરની એકદમ જ નજીક પાકિસ્તાન લાગતો હોવાને કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પણ એક્શનમાં જોવા મળ્યું છે, સાથે વહીવટી તંત્ર પણ એક્શનમાં જોવા મળ્યું છે. એટલે એવું કહી શકાય છે કે રાજ્ય સરકારના જે આદેશો છે એ મુજબ પોલીસ દ્વારા સંપૂર્ણ રીતે તૈયારી કરી દેવામાં આવી છે અને કોઈ પણ ઘટના બને એ માટે બીએસએફ જવાનો હોય કે પોલીસ દ્વારા પહોંચી વળવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. જી કુંજ. ચોક્કસથી પ્રકાશ, આભાર જાણકારી આપવા બદલ. વધુ વિગતો મેળવતા રહીશું. તો હાલ તણાવભરી પરિસ્થિતિને જોતા રણ તેમજ સરહદીય જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો, જ્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ઊંટ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બોર્ડર સાથે જોડાયેલા રણ વિસ્તારમાં બનાસકાંઠાના સરહદી જે વિસ્તારો છે, ત્યાં પોલીસનું પેટ્રોલિંગ. સરહદીય વિસ્તારોમાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ. આગળ વાત કરીશું. પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓને લઈને ખુલાસો થયો છે. મહત્વપૂર્ણ સમાચાર જે હાલ સામે આવી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા નિષ્ફળ હુમલા અંગે ખુલાસો. પાકિસ્તાને 500 ડ્રોનથી હુમલાની કોશિશ કરી હતી. પાકિસ્તાને જે પ્રયાસ કર્યો હતો, પાકિસ્તાને ભારતના 24 લોકેશનને ટાર્ગેટ કર્યા હતા. પાકિસ્તાને સ્વામ ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને 500 ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાનના નિષ્ફળ હુમલા અંગે ખુલાસો થયો છે, જે અપડેટ મળી રહી છે. પાકિસ્તાને 500 ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો હતો, જે કોશિશ કરી હતી. પાકિસ્તાને ભારતના 24 લોકેશનને ટાર્ગેટ કર્યા હતા. અલગ અલગ ભારતના 24 સ્થળો ઉપર આ હુમલાનો પ્રયાસ કર્યો હતો. તો હાલની જે તણાવભરી પરિસ્થિતિ છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ છે, તેને જોતા કચ્છમાં સતર્કતા. ભુજમાં વધારાની 30 એમ્બ્યુલન્સ ફાળવાઈ છે. જે હાલ સમાચાર સામે આવી રહ્યા છે. ભુજમાં આજે 30 એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કચ્છ સંવેદનશીલ વિસ્તારમાં આરોગ્ય સેવા વધારવામાં આવી છે. હજુ પણ વધુ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવશે અને તાલુકા મથક પર રાખવામાં આવશે, જે વિગતો મળી રહી છે. હાલ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છમાં સતર્કતા. ભુજમાં વધારાની 30 એમ્બ્યુલન્સ છે તે ફાળવવામાં આવી છે. ભુજમાં આજે 30 એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને હજુ પણ વધુ એમ્બ્યુલન્સ છે તે ફાળવવામાં આવશે. આરોગ્ય સેવા છે તે વધારાશે. તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ છે તેને લઈને વડોદરા
જ્યાં વડોદરાનું તંત્ર સજ્જ છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે. જૂની કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ કાર્યરત કરાયો છે. શહેરના એડિશનલ કલેક્ટર કરશે વોર રૂમનું સંચાલન. સિવિલ ડિફેન્સના 2200 જેટલા સ્વયંસેવકો ફરજમાં. વડોદરા શહેર તેમજ આસપાસનો વિસ્તાર A1 કેટેગરીમાં. A1 એ હાઈ સિક્યુરિટી વિસ્તારમાં આવતો વિસ્તાર. જૂની કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ કાર્યરત કરવામાં આવ્યું છે. હાલ જે સમાચાર મળી રહ્યા છે, જૂની કલેક્ટર કચેરી આ વોર રૂમ તૈયાર કરાયું છે અને શહેરના એડિશનલ કલેક્ટર જે આ વોર રૂમનું સંચાલન કરશે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે તેનો વળતો જવાબ ઓપરેશન સિંદૂર દ્વારા આપ્યો છે. પાકિસ્તાનની નાપાક હરકતને નિસ્તનાબૂદ કરવા માટે જે રીતે ઓપરેશન સિંદૂર ચાલુ કરવામાં આવ્યું તેને લઈને પાકિસ્તાન બોખલાયું અને પાકિસ્તાન દ્વારા વળતો હુમલો પણ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે. યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના તમામ જિલ્લાઓની અંદર આવેલા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, જેને આપણે નાગરિક સંરક્ષણ કેન્દ્ર પણ કહી શકીએ, એ સિવિલ ડિફેન્સના વોર રૂમ છે તેને કાર્યરત કરવામાં આવ્યા છે. વડોદરાની જો વાત કરીએ તો વડોદરાની અંદર આવેલ જૂની કલેક્ટર કચેરી ખાતે આ વોર રૂમ હવે કાર્યરત થયેલો છે. આમ તો વોર રૂમ 365 દિવસ માટે ચાલતો હોય છે, પરંતુ યુદ્ધ જેવી સ્થિતિને પહોંચી વળવા માટે એક સ્પેશિયલ મિશન હેઠળ અધિક કલેક્ટર કે એડિશનલ કલેક્ટરના નિગરાની હેઠળ આ વોર રૂમનું અત્યારે સંચાલન કરવામાં આવી રહ્યું છે. વડોદરાના વોર રૂમની જો વાત કરીએ તો અહીંયા 2200 જેટલા સ્વયંસેવકો આવનારા સમયમાં યુદ્ધની સ્થિતિમાં પહોંચી વળવા માટે પોતાની ફરજ અદા કરવાના છે. વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરી A1 કેટેગરીમાં આવતું હોય. વડોદરા શહેરના નાગરિકો અને શહેરની જાહેર ઇમારતો, સરકારી મિલકતોના સંરક્ષણ માટે, તેના જાનમાલના ને નુકસાન ન પહોંચે તે માટે સિવિલ ડિફેન્સ દ્વારા પૂરેપૂરી તૈયારી કરી દેવામાં આવી છે. સિવિલ ડિફેન્સના તાલીમ પામેલા અનેક સ્વયંસેવકો પણ યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા માટે હવે સજ્જ બન્યા છે. ત્યારે આવનારા સમયમાં પાકિસ્તાન દ્વારા જો કોઈ હરકત કરવામાં આવશે કે હુમલો કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક સિવિલ ડિફેન્સના જે જવાનો છે, જે સ્વયંસેવકો છે, તેઓ પોતાની ફરજ અદા કરશે. હાલ આ વોર રૂમ કાર્યરત થયો છે, તેને લઈને પણ જે સ્વયંસેવકો છે એમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર વાત કરીએ. કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભારત પાકિસ્તાનના તણાવને લઈ કચ્છ હાઈ એલર્ટ. કચ્છના સરહદી વિસ્તારોના ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા છે. કોટેશ્વર યાત્રાધામ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે કોટેશ્વર મંદિર બંધ કરવામાં આવ્યું છે. મંદિર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કચ્છથી આ મહત્વપૂર્ણ સમાચાર. કચ્છમાં જે એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને ધાર્મિક સ્થળો છે તે બંધ કરવામાં આવ્યા છે. સાથે જ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કોટેશ્વર યાત્રાધામ જે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે કોટેશ્વર મંદિર બંધ કરવામાં આવ્યું છે. મંદિરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતા જતા વાહનોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. કચ્છના સરહદી વિસ્તારોના ધાર્મિક સ્થળો છે તે બંધ કરવામાં આવ્યા છે. કોટેશ્વર યાત્રાધામ જે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દિનેશ જોગી ફોનલાઈન પર જોડાયો છે. દિનેશ, કચ્છમાં હાઈ એલર્ટ અને કયા પ્રકારની પરિસ્થિતિ, કયા પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, શું સિચ્યુએશન હાલ, શું વિગતો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છના સીમાવર્તી વિસ્તારોમાં અને ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને કચ્છમાં નારાયણ સરોવર અને આસપાસના વિસ્તારોમાં હથિયારધારી પોલીસ અને અન્ય જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સીમાવર્તી વિસ્તારો અને ગામોમાં એલર્ટ આપીને સુરક્ષાના બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગઈકાલે જાહેર કરવામાં આવેલ બ્લેકઆઉટ બાદ આજે સાંજે બ્લેકઆઉટ અંગે વહીવટતંત્ર દ્વારા લોકોને જાણ કરવા
જાણ કરાશે. અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ અને પેરા જવાનો ઠેર ઠેર તૈનાત કરી દેવાય છે. તો ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને કચ્છ જિલ્લો અત્યારે હાઈલાઇટ ઉપર છે. વધુ વાત કરવામાં આવે તો કચ્છના સરહદી વિસ્તારોમાં ધાર્મિક સ્થળો જે છે તે બંધ કરવામાં આવે છે. ખાસ કરીને કોટેશ્વર યાત્રાધામ પ્રવાસીઓ જે માટે હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે કોટેશ્વર મંદિર પણ બંધ કરવામાં આવ્યું છે અને હાલ મંદિર બહાર જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. આવતા જતા વાહનો પણ તપાસવામાં આવી રહ્યા છે. જી ચોક્કસ, આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ મેળવતા રહીશું. તો કચ્છના સરહદી વિસ્તારોના ધાર્મિક સ્થળો છે તે બંધ કરવામાં આવ્યા છે. હાલ જે વિગતો મળી રહી છે, કોટેશ્વર યાત્રાધામ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. સાથે જ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ધાર્મિક સ્થળો છે ત્યાં ખાસ કરીને ચેકિંગ છે તે વધારવામાં આવ્યું છે. મંદિરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.